હોળી ધૂળેટીના પાવન પર્વે ભક્તિનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે। ભાવનગરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા ધામે માં ચામુંડાના દર્શન માટે પ્રસ્થાન કરી રહ્યા છે। માર્ગમાં પાળિયાડ વિહળાનાથ ખાતે મહાપ્રસાદ ગ્રહણ કરી યાત્રાળુઓ આગળ વધી રહ્યા છે। હોળી પર્વના અવસરે ભાવનગરથી ચોટીલા સુધી ભક્તોની ભવ્ય પગપાળા યાત્રા શરૂ થઈ છે। જય માં ચામુંડાના જયઘોષ સાથે ભક્તો ભજન કીર્તન કરતા ધ્વજ અને નિશાન સાથે આગળ વધી રહ્યા છે। યાત્રામાર્ગ દરમિયાન પાળિયાડ વિહળાનાથ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં યાત્રાળુઓએ મહાપ્રસાદ ગ્રહણ કરી માતાજીનો આશીર્વાદ મેળવ્યો। માર્ગમાં સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણી, છાશ અને આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। ચોટીલા ધામે પહોંચ્યા બાદ ભક્તો માં ચામુંડાના દર્શન કરી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે। આ યાત્રા લોકાસ્થા અને એકતાનું જીવંત ઉદાહરણ બની રહી છે। મારું નામ મકવાણા દયાબેન અરવિંદભાઈ છે। અમે થોડી પિત્તલપુર ગામથી આવી છીએ, ભાવનગર જિલ્લાના થોડી પિત્તલપુર ગામથી। અમે આ સંઘમાં 14 વર્ષથી આવી છીએ અને આજે અમારો સાલવી એનો 3જો દિવસ છે। અને કેટલા દિવસ થયા? 5 દિવસ। મારું નામ કાનજીભાઈ પીતાંબર, ગામ ભદ્રાવડી। અમે આજકાલ કરતાં 37 વર્ષથી અહીં સેવા કરવા આવી છીએ। આજ બાપુનો ફોન આવ્યો કે સંઘ 500 થી 600 માણસનો સંઘ આવે છે, તમે પીરસવા આવો, એટલે આજ અમે 7, 8, 10 જણા પીરસવા આવ્યા છીએ। મારું નામ પ્રવીણભાઈ હરિભાઈ મકવાણા, મારું ગામ પિત્તલપુર છે। અમે પિત્તલપુરથી પગપાળા સંઘ લઈ ચોટીલા જઈએ છીએ અને ત્યાં મેરડીમાના મંદિરેથી સંઘ કાઢીએ છીએ અને આજે અમારે આ 14મું વર્ષ છે। 14 વર્ષથી સંઘ કાઢીએ છીએ અને સંઘમાં 500, 550, 600 માણસો છે। 100 માણસો સેવામાં છે અને બધા હસતા રમતા માતાજીના દર્શન કરીએ છીએ। 5 દી પગી જઈએ અને 6ઠા દિવસે અમે ધજા ચડાવીએ છીએ। બીજ પછી બીજના દિવસે, પૂનમ પછી બીજના દિવસે ચડાવીએ છીએ। મારું નામ અશ્વિનભાઈ ડાયમા, ભાવનગર ભુવાજી। ભાવનગર પાસે પિત્તલપુર ગામ આવ્યું છે। પિત્તલપુરથી સંઘ લઈને નીકળ્યા છીએ ચોટીલા ચામુંડાના પારે જવાનું। કેટલો પબ્લિક છે? અમારે 550 થી 600 માણસ છે હાલી અને 100 માણસ સેવામાં છે। કેટલા દિવસ થયા છે? આજ અમારો 3જો વોલ્ટ છે, 3જી નાઇટ અહીંયા પાળિયાદ છે, કાલ 4થી નાઇટ અને પમદી 5મા દિવસે અમે ચોટીલા પહોંચશું। મારું નામ ડાભી દિલીપ છે, લેસોડ ગામથી છું અને 2 વર્ષથી હું આપણે પિત્તલપુરથી જે સંઘ નીકળે છે ચોટીલા જવા માટે ચાલીને, એમાં 2 વર્ષથી હું આવું છું। માતાજીની દયા છે, કંઈ વાંધો આવતો નથી અને શાંતિથી પહોંચી જાય છે। સંઘ અમારે 5 દિવસનો હોય છે, એટલે પહેલા દિવસે તો અમારે સૌથી વધુ કષ્ટી પડતી હોય તો પહેલા દિવસે જ પડે છે, કારણ કે પહેલા દિવસે અમારે 60 થી 65 કિલોમીટર જેવું હાલવાનું થાય, એટલે પહેલા દિવસે તો અમારે બહુ પ્રોબ્લેમ વધી જાય અને વાંધો નથી આવતો, કારણ કે માતાજીની દયા હોય। ચાલો।